દીકરી પરણાવવાનો રૂડો અવસર તો ભાગ્યવાનના જ નસીબમાં હોય છે. દીકરીના જન્મથી જ એના માવતર એના લગ્નના સ્વપ્નાઓ જોતા હોય છે, તૈયારીઓ કરતા હોય છે. આખું ઘર લગ્નની તૈયારીમાં દોડતું હોય છે. ક્યાંક સાડી અને સેલાની વાતો, તો ક્યાંક ઘરેણાના ઘાટની ચર્ચા, ક્યાંક વાનગીનો રસથાળ, તો ક્યાંક મંડપનો શણગાર. જો રાજા રામચંદ્ર જેવા વરરાજા જાન લઈને આવવાના હોય તો મંડપ પણ રાજા જનક જેવો ભવ્ય જ હોવો જોઈએ ને. અને મંડપની શોભા એટલે કોણ? મોટા મોટા દેવ, મોટા મોટા ભૂપ. તો ચાલો આપણે આમંત્રીએ એમને. રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. હે રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેર માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. પેલા તેડાવો શ્રી ગણેશજી સહેલડી, પેલા તેડાવો શ્રી ગણેશજી. પેલા તેડાવો શ્રી ગણેશજી સહેલડી, પેલા તેડાવો શ્રી ગણેશજી. આવ્યા પાર્વતીના બાળ, આવ્યા પાર્વતીના બાળ, રાજા જનક ઘેર માંડવો. બીજા તેડાવો શ્રી રામજી સહેલડી, બીજા તેડાવો શ્રી રામજી. બીજા તેડાવો શ્રી રામજી સહેલડી, બીજા તેડાવો શ્રી રામજી. આવ્યા કૌશલ્યના બળ, આવ્યા કૌશલ્યના બળ, રાજા જનક ઘેર માંડવો.
કૃષ્ણજી સહેલડી ત્રીજા તેડાવો શ્રી કૃષ્ણજી ત્રીજા તેડાવો શ્રી કૃષ્ણજી સહેલડી ત્રીજા તેડાવો શ્રી કૃષ્ણજી આવ્યા દેવકીના બાળ આવ્યા યશોદાના બાળ રાજા જનક ઘેર માંડવો રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેર માંડવો આવ્યા મોટા